નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 7 વિષય છે મિત્રો ગુજરાતી એકમ 6 જેનું નામ છે અવિરામ યુદ્ધ. આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય મિત્રો આ અંગે આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો આપણો એકમ છે એકમ 6 અવિરામ યુદ્ધ, જેમાં એક સુંદર મજાની સંઘર્ષ કથા આપણી સમક્ષ લેખક ધૂમકેતુએ રજૂ કરી છે. તમે આ કથા વાંચી હશે, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો એક છોકરો પોતાના પિતાને આગલા જ વર્ષે દરિયાની અંદર તોફાનમાં પોતાના પિતાને ખોઈ બેસે છે અને એકાદ વર્ષ રહીને તે છોકરો પાછો દરિયામાં પોતાના બાપનો ધંધો કરવા માટે પાછો જાય છે. તેની સુંદર મજાની વાત, સુંદર મજાની સંઘર્ષ કથા લેખકે આપણી સમક્ષ રજૂ કરી છે. તે તમે શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો મિત્રો, ત્યારબાદ હવે આપણે જોશું આ એકમ વિશે. તો મિત્રો, આ જે એકમ છે તેના લેખક છે ધૂમકેતુ અને આ એકમનો પ્રકાર છે સંઘર્ષ કથા. પરીક્ષામાં ક્યારેક કૃતિના કર્તા એટલે કે લેખક અને કૃતિનો પ્રકાર જેવા પ્રશ્નો પૂછાતા હોય છે. આપણે તેનો અભ્યાસ બરોબર કરેલો હશે તો ઉત્તરો બરોબર રીતે લખીશું. ફરીથી લેખક ધૂમકેતુ, પ્રકાર સંઘર્ષ કથા. આગળ જોઈએ મિત્રો, હવે આપણે આ એકમના શબ્દાર્થ અંગે ચર્ચા કરીશું. શબ્દાર્થ અંગે મિત્રો ચર્ચા એટલા માટે કરી લેવાની કે પરીક્ષામાં ક્યારેક સમાનાર્થી શબ્દો પૂછાય કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે આપેલા એકમના ઉત્તરો વ્યવસ્થિત લખી શકીએ અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. તો જોઈએ આપણે આ એકમમાં કયા કયા શબ્દાર્થ આપેલા છે. પહેલો શબ્દાર્થ અવિરામ, અર્થ અટક્યા વિનાનું. ત્યાર પછી અતળ, ઊંડું, તળિયા વિનાનું. પ્રચંડ, અર્થ ભયંકર, બિહામણું અથવા ડરામણું. આગળ આટલા વામમાં, અર્થ આટલા પવનમાં. મીટ, નજર અથવા દ્રષ્ટિ. એકી ટશે, અર્થ લગાતાર એક નજરે ટગર ટગર. આગળ તુમુલ એટલે ભયંકર. ખો, ખાઈ, ખીણ અથવા કોતર. આકરું, અર્થ કઠણ અથવા મુશ્કેલ. ઠઠ, અર્થ થશે ભીડ, ગીર્દી અથવા ટોળ. આક્રંદ, અર્થ રુદન, વિલાપ અથવા રડવું. અફડાવવું, અર્થ અથડાવવું અથવા ભટકાવવું. કણવું, અર્થ સમજવું અથવા ધારવું. પછાડ, અર્થ પછાડવું. વ્યર્થ, અર્થ નકામું, બિન ઉપયોગી. સ્વર, અવાજ અથવા નાદ. ગેલછા, અર્થ ગાઢપણ. મનોદશા, અર્થ મનની સ્થિતિ. મછવા, અર્થ માછીમાર. આહ્વાન, અર્થ આમંત્રણ, બોલાવવું અથવા પડકાર. તો મિત્રો, આટલા શબ્દોના અર્થ આપણને આપણા પાઠ્યપુસ્તકના શબ્દાર્થમાં આપેલા છે. આપણે અહીં તમામ શબ્દાર્થ તેના અર્થ જોયા. હવે મિત્રો, આપણે આ એકમના અભ્યાસ અંગે ચર્ચા કરીએ. મિત્રો, આ એકમના અભ્યાસ સ્વાધ્યાયમાં આપણને કુલ 11 પ્રશ્નો આપેલા છે. આપણે હાલ આ વિડિયોમાં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આ બંને પ્રશ્નોની ચર્ચા કરીએ. તો જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 છે મિત્રો વાતચીત. વાતચીતના જે પ્રશ્નો છે મિત્રો તે આપણે એકમને સમજી તેના આધારે લખવાના છે. એકમમાંથી જોઈને લખવાના નથી. એકમનો અભ્યાસ કરી તેના આધારે આપણા મનના વિચારો આ વાતચીત પ્રશ્નમાં લખવાના થાય છે. તો જોઈએ પ્રશ્ન પહેલો મિત્રો એવો છે, તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો? ત્યાં તમે શું જોયું છે? મિત્રો, તમે દરિયા કિનારે ફરવા ગયા હોય અને ત્યાં જે તમે જોયું હોય તે તમારે અહીં વિગતે લખવાનું છે. મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારી રીતે વિચારીને લખવાનો છે. અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે. તો મિત્રો, આવો ઉત્તર હોઈ શકે: હા, હું અમારી શાળામાંથી
માંડવી દરિયા કિનારે ફરવા ગયો હતો. માંડવી દરિયા કિનારે પવનચક્કી છે, દીવાદાંડી છે, અહીં ઊંટ સવારી અને ઘોડે સવારી કરવાની ખૂબ મજા આવે છે. ખાણીપીણીના વિવિધ સ્ટોર છે, સ્પીડ બોટ, પેરાશૂટ, ગ્લાઇડિંગ વગેરેની પણ લોકો મોજ માણતા હોય છે. અહીં વહાણ બનાવતા પણ જોયા. તો મિત્રો આ રીતે માંડવી દરિયા કિનારે મેં આટલું જોયું. હવે તમે કોઈ દરિયા કિનારે ગયા છો અને ત્યાં તમે જે જોયું હોય તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. આગળ વધીએ. પ્રશ્ન બીજો છે મિત્રો, દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય? કેવું નુકસાન થાય? જોઈએ ઉત્તર. દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે છે. મોજા કિનારા તરફ પવન સાથે અથડાય છે, તેના કારણે ખૂબ મોટું નુકસાન થાય છે. દરિયાઈ તોફાનના કારણે કિનારાના પ્રદેશોમાં જાનમાલને ખૂબ નુકસાન થાય છે. માછીમારોની હોડીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. ઘણીવાર તેમની સંપત્તિ ગુમાવવાનો વારો આવે છે. તો મિત્રો દરિયા કિનારે વાવાઝોડું આવે કે તોફાન આવે તો આવી પરિસ્થિતિ થાય છે. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ. હવે આગળ જોઈએ. પ્રશ્ન 3, તમે કઈ કુદરતી આફતો વિશે જાણો છો? મિત્રો તમે જે કુદરતી આફતો, મુશ્કેલીઓ, સંકટો વિશે જાણતા હોય તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો હું પૂર, સુનામી, દાવાનળ, ચક્રવાત, જ્વાળામુખી, ભૂકંપ, ભૂસ્ખલન, હિમવર્ષા, રોગચાળો જેવી કુદરતી આફતો વિશે જાણું છું. મિત્રો યાદ રાખીશું, અહીં આપણે કુદરતી આફતો, કુદરતી સંકટો, કુદરતી આપત્તિઓ વિશે લખવાનું છે. તો આટલી વસ્તુ મિત્રો આપણે જાણીએ છીએ. આગળ પ્રશ્ન 4, દરિયો તોફાની શાથી બનતો હશે? જોઈએ ઉત્તર. દરિયા પર સૂર્યની ગરમીના કારણે તાપમાનના ફેરફાર થતા તીવ્ર ચક્રવાત ઉભરે છે. દરિયામાં ગરમ પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. તેના કારણે ગરમ હવા ઉપર જાય છે અને નીચે દબાણ થાય છે. એ દબાણની ખાલી જગ્યામાં આસપાસની ઠંડી હવા ઝડપથી ધસી આવે છે. એ પવનની ગતિ સાથે દરિયાઈ તોફાન થાય. આમ દરિયો તોફાની બને છે. તો મિત્રો આ રીતે દરિયાની અંદર તોફાન આવતું હોય છે, જેમાં કુદરતી ઘટના જવાબદાર છે. આગળ વધીએ. પ્રશ્ન 5, તમે સુનામી વિશે શું જાણો છો? મિત્રો જ્યારે પણ સુનામી લખીશું ત્યારે તો અવશ્ય જોડીશું, કેમ કે આ શબ્દ જાપાની શબ્દ છે. ઉત્તર. સુનામી એ જાપાની શબ્દ છે. શું એટલે બંદર અને નામી એટલે મોજા. દરિયાની અંદર ભૂકંપ થવાથી કે જ્વાળામુખી ફાટવાના કારણે ખૂબ મોટા મોજા ઉછળે છે, તેને સુનામી કહેવામાં આવે છે. સુનામી એક કુદરતી આફત છે, કુદરતી સમસ્યા છે, વિકટ પરિસ્થિતિ છે. તો મિત્રો આ રીતે આપણે સુનામી વિશે લખી શકીએ. હવે આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 6, દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે? મિત્રો તમે દરિયા કિનારે દીવાદાંડી જોઈ હશે. એક મોટો થાંભલો હોય ઊંચો, સિમેન્ટનો, આરસીસી નો, જેમાં પગથિયા વાળી તેને છેક ઉપર સુધી જઈ શકાય અને ઉપર એક મોટી લાઈન લગાવેલી હોય જે દરિયા તરફ પડતી હોય, તેને આપણે દીવાદાંડી કહીએ છીએ. આ દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે અથવા દરિયા કિનારે લગાવવામાં આવતી હશે? જોઈએ ઉત્તર. વહાણો અને આગબોટોને રાત દિવસ જે તે સ્થળ દર્શાવવા, તેમના માર્ગો નક્કી કરવા કે આસપાસના ભયાનક ખડકો દર્શાવતી ચેતવણી આપવા ઊભો કરાયેલો દીવા સાથેનો મિનાર એટલે દીવાદાંડી. દીવાદાંડીમાં ચોક્કસ પ્રકારના રંગોના પ્રકાશના કારણે વહાણ ચલાવતા નાવિકોને ચોક્કસ સંકેતો મળે છે. તો મિત્રો આટલા માટે દીવાદાંડી બનાવવામાં આવે છે. જો ટાઇટેનિક પિક્ચરમાં જે મોટા મોટા બરફના ચોસલા બતાવ્યા છે, જો એ જગ્યાએ કોઈ નજીક જમીન હોય અને જો દીવાદાંડી હોય તો કદાચ એ ટાઇટેનિક જહાજ ડૂબતા બચી પણ ગયું હોત. તો મિત્રો દીવાદાંડી ખૂબ ઉપયોગી છે. દરિયા કિનારે જે વહાણો ચલાવતા હોય, મોટી મોટી સ્ટીમરો હોય, તેમના માટે દીવાદાંડી ખૂબ જરૂરી છે.
આગળ પ્રશ્ન નંબર 7 વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે? મિત્રો દરિયામાં ઘણા મોટા મોટા વાવાઝોડાઓ આવતા હોય છે. ઘણીવાર તમે છાપાઓમાં ટીવીમાં જોયું હશે તો દરેક ચક્રવાતનું દરેક વાવાઝોડાનું ચોક્કસ નામ આપવામાં આવે છે. આ નામ કેવી રીતના આપવામાં આવે છે તેનો ઉત્તર જોઈએ આપણે. વાવાઝોડાના નામ બધા દેશો સાથે મળીને નક્કી કરે છે, જેમાં અલગ અલગ નામો પહેલેથી જ આપી દેવામાં આવે છે. ઈસવીસન 2004 માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડ આ 8 દેશો છે કે જેની દરિયાઈ સરહદ ધરાવે છે. તો મિત્રો જે 8 દેશોના નામ લખ્યા છે તે 8 દેશો એકબીજા સાથે દરિયાઈ સરહદ ધરાવે છે, સીમા ધરાવે છે. તેમની વચ્ચે નામકરણ માટે કરાર થયેલો છે અને તે પ્રમાણે પહેલેથી જ આપેલા નામ મુજબ વાવાઝોડાના નામ અપાતા હોય છે. તો મિત્રો ઘણીવાર તમે તોકતે, બુલબુલ આવા બધા નામ સાંભળેલા હોય છે. તો મિત્રો જે 8 દેશો છે તેઓ એકબીજાને હિન્દ મહાસાગરમાં તેમની સરહદો વડે છે. તેના કારણે હિન્દ મહાસાગરમાં ઉદ્ભવેલું કોઈ પણ વાવાઝોડું 8 દેશો ભેગા મળીને જે નામ આપે એડવાન્સમાં નામ આપી દે છે અને તે નામોને ક્રમાનુસાર ગોઠવવામાં આવે છે અને તે પ્રમાણે જ્યારે પણ વાવાઝોડું કે ચક્રવાત આવે તો એને નામ આપવામાં આવે છે. 2004 થી આ પ્રથા અમલમાં છે. એનું કારણ કે 8 દેશોમાં એ ચક્રવાતનું નામ એક જ રહે, નહીં તો 8 દેશોમાં એ ચક્રવાત એ વાવાઝોડાનું નામ અલગ અલગ આપવામાં આવે. એટલા માટે આ એડવાન્સમાં કરાર કરેલા છે. તો આ રીતે તેનું નામ આપવામાં આવે છે. તો મિત્રો આ રીતે આપણે વાતચીતના તમામ 1 થી 7 પ્રશ્નો જોયા. હવે આગળ વધીએ. મિત્રો હવે આપણને પ્રશ્ન નંબર 2 આપ્યો છે, તેને સમજી લઈએ. જેને આપણને સૂચના આપી છે પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો. ખોટું વાક્ય સુધારીને લખો. મિત્રો અહીં આપણને 6 વાક્યો આપેલા છે. હવે આ 6 વાક્યોમાંથી પાઠને આધારે કેટલાક વાક્યો સાચા છે, કેટલાક વાક્યો ખોટા છે. આપણે ખોટા વાક્યોને ફરીથી સુધારીને લખવાના છે. જોઈએ ઉત્તર. પહેલું વાક્ય, છોકરું દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહી છે. તો મિત્રો વિધાન ખોટું છે, માટે આપણે ખોટાની નિશાની કરીશું. પ્રશ્ન 2, કુદરતના બળ સામે માણસનું બળ હારી છે. મિત્રો વિધાન સાચું છે, ખરાની નિશાની. ત્રીજું, દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે. વાત સાચી છે, તો ખરાની નિશાની એકમના આધારે. ચોથું, કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે. વાત સાચી છે, તો ખરાની નિશાની. પાંચમું, બાપના મોતનું વેર વાળવા છોકરું હોડકું લઈને દરિયામાં જાય છે. વિધાન ખોટું છે, તો આપણે ખોટાની નિશાની. અને 6, પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે. વાત સાચી છે, તો ખરાની નિશાની. તો મિત્રો વાક્ય નંબર 1 અને વાક્ય નંબર 5 આ 2 વાક્યો ખોટા છે. ઉપર આપણને સૂચના આપી છે કે આ બંને વાક્યોને આપણે સુધારવાના છે. તો જોઈએ ઉત્તર હવે કેવી રીતના સુધારશું. તમે તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલની મદદથી આ રીતે ખરા ખોટા કરી લેજો અને જે 2 વાક્યો સુધારવાના છે તે આ પ્રમાણે સુધારી લઈએ. મિત્રો જે 2 વાક્યો ખોટા પડ્યા હતા તે આપણે આ રીતે સુધારીએ. છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેમને બચાવવા જવા ધમપછાડા કરે છે. પહેલું વિધાન ખોટું હતું, તેને આ રીતના સુધારીએ. બીજું વિધાન મિત્રો આ રીતે હતું, છોકરો બાપ દાદાના ધંધાને જાળવી રાખવા હોડકું લઈ દરિયામાં જાય છે. તો આ રીતના આપણે વિધાન નંબર 1 અને વિધાન નંબર 5 બંને ખોટા હતા, તેને સુધાર્યા. પ્રશ્ન નંબર 3 છે મિત્રો આ રીતના, જેની આપણને સૂચના આપી છે નીચેના વાક્યો કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો. અહીં મિત્રો આપણે આગળ 4 વાક્યો લખેલા છે. એકમના આધારે આપણે જણાવવાનું છે કે આ વાક્યો કોણ કોને કહે છે અને કયા પ્રસંગે કહે છે તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો જોતા જઈએ એક વાક્ય. વાક્ય પહેલું, મારી સાચવ છે. જોઈએ ઉત્તર. આ વાક્ય છોકરો તેની માને કહે છે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે ત્યારે કહે છે. તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે કોણ કોને કહે છે અને કયા પ્રસંગે કહે છે. તો આ રીતના આપણે ઉત્તરો લખતા જઈશું. આગળ જોઈએ હવે મિત્રો ત્યારબાદ
વિધાન 2 કેમ દોસ્ત ઓળખાણ પડે છે કે આ વાક્ય લેખક છોકરાને કહે છે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યું હોય છે ત્યારે. આગળ ત્રીજું વિધાન લ્યો રામ રામ સાંજે ફરવા આવશો કે? ઉત્તર આ વાક્ય છોકરો લેખકને કહે છે જ્યારે તે ઝપાટા બંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે. આગળ ચોથું વહેલું મોડું સૌને મળવાનું તો છે જ નહીં. આ વાક્ય છોકરાની માં લેખકને કહે છે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે. તો મિત્રો આ રીતે ચારે વાક્યો ચારે વિધાનો એકમના આધારે સમજી કોણ કોને કહે છે અને કયા પ્રસંગે કહે છે ત્યાં રીતના આપણે ઉત્તર લખવાનો છે. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 છે મિત્રો જેને આપણને સૂચના આપી છે આપેલા શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો. જોડીમાં કાર્ય કરવાનું છે. મિત્રો અહીં આપણને 1 2 3 4 5 6 અને 7 આ બાજુ 1 2 3 4 5 6 અને 7 વિધાનો આપેલા છે. તેને આપણે બે વિભાગમાં વહેંચવાનું છે. પહેલો વિભાગ છે કુદરતનું બળ અને બીજો વિભાગ છે માનવનું બળ. એટલે કે કુદરતી ઘટનાઓ અને માનવ સર્જિત ઘટનાઓમાં આપણે ઉપરના જે 14 વિધાનો છે તેને વિભાજિત કરવાના છે. તો જોતા જઈએ. નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી. તો મિત્રો આ કુદરતી ઘટના છે તો તેને કુદરતી બળમાં નદીને આપી દીધી છે. ત્યારબાદ માનવ બળમાં ચંદ્રયાન ઉતારવું જે માનવ બળ આધારિત છે તો તેને માનવ બળમાં લખીને આપી દીધું છે. હવે બાકીના વિધાનો આપણે લખતા જઈએ. કૃત્રિમ માણસ બનાવવો. તો મિત્રો ઉત્તર આવશે બ વિભાગમાં. અહીં આપણે લખતા જઈશું કૃત્રિમ માણસ બનાવવો. આગળ પહાડ ધસી પડવો. કુદરતી ઘટના છે તો કુદરતના બળમાં લખશું પહાડ ધસી પડવો. સોલાર સિસ્ટમ બનાવી. માનવ બળમાં લખીશું આપણે સોલાર સિસ્ટમ બનાવવી. આગળ નદી કે દરિયામાં વીજળી ઉત્પન્ન કરવી. તો મિત્રો માણસ કરી શકશે તો માનવ બળમાં લખીશું નદી કે દરિયામાં વીજળી ઉત્પન્ન કરવી. પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા. માણસ બાંધી શકશે. ભૂકંપથી મકાનો ધરાશાયી થવા. તો મિત્રો કુદરતી બળ છે નામ લખીશું ધરાશાયી થવા. આગળ અવકાશીય સંશોધન માટે યાન મોકલવું. માનવ બળ આમાં લખશું અવકાશીય સંશોધન માટે યાન મોકલવું. જંગલમાં દાવાનળ લાગવું. કુદરતી બળ જંગલમાં દાવાનળ લાગવું. જ્વાળામુખી ફાટી નીકળવું. કુદરતી બળ શરીરમાંથી કૃત્રિમ અંગો મૂકવા. માનવ બળ તો આમાં લખશું શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા. ઓકે
દરિયામાં સુનામી આવવું કુદરતી બળ. પગનું સર્જન. મિત્રો આ જે વિધાન છે કુદરત કરી શકે છે, તો આપણે કુદરતમાં લખીશું આ હાથ પગનું સર્જન. કેમ કે કોઈ માણસ આ હાથ અને પગનું સર્જન કરી શકતો નથી. તો મિત્રો આ રીતે જેટલા પણ વિધાનો છે તે કુદરતી બળમાં આવતા હોય, તો કુદરતી બળમાં મતલબ કે કુદરતી ઘટનાઓ અને જે કામ માણસથી થઈ શકે તેવું છે તેને માનવ બળમાં આ રીતના આપણે લખી શકીશું. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ મિત્રો જગ્યા આપેલી છે, તો તેમાં પણ આપણે લેખન કાર્ય કરી લઈશું. તો આ રીતના મિત્રો આપણે ઉત્તરો લખીશું. તમને ખ્યાલ આવી ગયો હશે. તમારા સામાજિક વિજ્ઞાનના વિષયમાં પણ મિત્રો આવી કુદરતી ઘટનાઓ, કૃત્રિમ ઘટનાઓ, માનવ સર્જિત ઘટનાઓ આવે છે, તેનો અભ્યાસ તમે કરી લેજો, તો તમને આ ઉત્તર લખવામાં સરળતા રહેશે. આગળ પ્રશ્ન 5 સૂચના આ પ્રમાણે છે દોસ્તો. આપેલા વાક્યોમાંથી તમને જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણની ચર્ચા કરો. જોડીમાં કાર્ય કરવાનું છે. તમે જે લાગણી અનુભવો તે. તો મિત્રો લાગણી અહીં ગુસ્સો, દુઃખ, ફિકર, નિરાશા, દયા, ડર અને નવાઈ, આટલી લાગણીઓ આપણને લખીને આપી દીધી છે. હવે આનો જ ઉપયોગ કરી નીચે આપણે વાક્યો લખવાના છે. ઉદાહરણ આપ્યું છે આપણને, રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો. તો મિત્રો આપણને ત્યાં શું લાગે? તો કે ભાઈ ડર લાગે. તો ડર લખીને આપેલો છે. બાકીના આપણે 5 જે વિધાનો છે તેને લખતા જઈએ. માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. તો મિત્રો અહીં ગુસ્સો, દુઃખ, ફિકર, નિરાશા, દયા, ડર કે નવાઈ શું લાગશે? તો મિત્રો ઉત્તર આવશે દયા. આગળ, મને હળી કાઢવા દે, હું દોડીને મારા બાપને બચાવી લાવું. મને હળી કાઢવા દે. તો મિત્રો આનો ઉત્તર આવશે ફિકર. છોકરાને તેના બાપની ફિકર હતી. આગળ, મનુષ્ય હારે દરિયો જીતે. તો મિત્રો ઉત્તર આવશે નિરાશા. અહીં નિરાશાની લાગણી અનુભવાય છે. આગળ, મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો. મિત્રો ઉત્તર આવશે નવાઈ. અહીંયા નવાઈ લાગે છે દરિયો જ્યારે આ વાક્ય બોલે છે ત્યારે. તે દિવસે એ એવું રડે હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાય. મિત્રો અહીં ઘટના છે દુઃખની. દુઃખની લાગણી અનુભવાય છે. તો મિત્રો આ રીતે પહેલા વાક્ય માટે દયા, બીજામાં ફિકર, ત્રીજામાં નિરાશા, ચોથામાં નવાઈ અને પાંચમામાં દુઃખની લાગણી અનુભવાય છે તે આપણે અહીં નોંધી. તમે તમારા મિત્રો સાથે જોડીમાં કાર્ય કરશો તો તમને આ કાર્ય કરવાની ખૂબ મજા આવશે. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 જેને આપણને સૂચના આપી છે, આપેલા શબ્દોના નજીકના અર્થ સામે ખરાની નિશાની કરવાની છે. જોતા જઈએ મિત્રો. તુમુલ. તો મિત્રો આપણને શબ્દો આપ્યા છે અંધારું, તમરા, યુદ્ધનું મેદાન અને ભયંકર. તો મિત્રો ઉત્તર અહીં આપણને ખરું કરીને જ આપેલો છે. તુમુલ એટલે ભયંકર. હવે આપણો વારો. ધૂસર. તો ધમાલ, ઘસારો, ધૂળના રંગનું કે ધબકાર. તો મિત્રો ઉત્તર આવશે ધબકાર. આગળનું વાક્ય છે અતળ. અતિ ઊંડું, તળિયા વગરનું, લાગણીશીલ કે ખીણ. તો મિત્રો ઉત્તર આવશે તળિયા વગરનું. અતળનો અર્થ થશે તળિયા વગરનું. આપણે શબ્દાર્થમાં આ શબ્દને જોયું હતું. ત્રીજું ચિંતાતુર, જેનો અર્થ થશે ચિંતન કરવું, વિચારોથી ગભરાવવું, ચિંતા કરવી કે વિચાર મૂકવું. તો મિત્રો ઉત્તર આવશે ચિંતા કરવી. આગળ વધીએ. મશગુલ. તો મશક, મશગુલ, તલ્લીન કે મગજમારી. તો મિત્રો ઉત્તર આવશે તલ્લીન. તો આ રીતે દુષર તો ધબકાર, અતળ તો તળિયા વગરનું, ચિંતાતુર
તો ચિંતા કરવી અને મશગુલ તો તલ્લી. આ રીતે આપેલા શબ્દોના આપણને જે વિકલ્પો આપ્યા છે તેમાં નજીક લાગતો હોય તેવો શબ્દ એટલે મિત્રો આપણે તેનો અર્થ જ લખવાનો થાય છે. તો આ રીતના આપણે પ્રશ્ન 6 નો ઉત્તર લખીશું. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર આવે છે મિત્રો 7. 7ની સૂચના આ પ્રમાણે છે. આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો. જૂથમાં મિત્રો આપણે કાર્ય કરવાનું છે. તમારા શિક્ષકને જે તમને ટુકડી બનાવીએ છે મિત્રો બહેન પાણીઓ ભેગા બેસીને આ પ્રશ્નને સોલ્વ કરવાનો છે. ઉદાહરણ આપ્યું છે હળી કાઢવી, અર્થ થશે દોટ મૂકવી. આપણને વાક્ય આપ્યું છે શિવાંશે વાછરડાને બચાવવા માટે દોટ મૂકી છે. તો મિત્રો અહીં આપણને અર્થ આપી દીધો છે. વાક્યમાંથી આપણે સૌપ્રથમ રૂઢિપ્રયોગનો અર્થ શોધવાનો છે. અહીં અર્થ લખી દેવાનો. ત્યારબાદ આપણને જે રૂઢિપ્રયોગ આપ્યું છે તેનું નવેસરથી નવું વાક્ય બનાવવાનું છે. પિતાને બચાવવા દીકરાએ હળી કાઢી. ખ્યાલ આવી ગયો? પહેલા વાક્યમાંથી આપણને લખીને આપ્યું છે તેમાંથી અર્થ શોધવાનો છે. અર્થ શોધાયા બાદ રૂઢિપ્રયોગ ઉપરથી આપણે નવું વાક્ય બનાવવાનું છે. જોઈએ મીટ માંડવી. તો વાક્ય આ પ્રમાણે છે. માં દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા. તો મિત્રો મીટ માંડવી એનો અર્થ થશે એકી નજરે જોવું. આપણને વાક્યમાં તેનો અર્થ આપી દીધો છે. તો ઉત્તર લખશું એકી નજરે જોવું. વાક્ય વાછરડું ગાયની રાહમાં રસ્તા તરફ મીટ માંડી બેઠું હતું. વાછરડું ગાયની રાહમાં રસ્તા તરફ મીટ માંડી બેઠું હતું. આગળ ઠઠ જામવી. અર્થ વાક્ય આપ્યું છે આપણે પહેલા ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા. પ્રશ્નાચિહ્ન નહીં આવે, અર્થ થશે એકઠા થવું. ઠઠ જામવી મતલબ કે એકઠા થવું. નવું વાક્ય ઠઠ જામવી ઉપરથી લઈએ. બજારમાં લોકોની ઠઠ જામવી હતી. મિત્રો આ રીતે આપણને જે વાક્ય આપ્યું છે તેમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધવાનો છે અને નવું વાક્ય બનાવવાનું છે. નવું વાક્ય મિત્રો તમે તમારી રીતે બનાવી શકો છો. હવે આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ આપણને આગળના બીજા બે રૂઢિપ્રયોગો આપ્યા છે તેનું પણ આપણે લેખન કાર્ય કરી લઈએ. આહ્વાન કરવું. વાક્ય છે ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો. તો આ વાહન કરવાનો મતલબ પડકાર ફેંકવું. હવે આપણે આ વાહન ઉપરથી વાક્ય બનાવીએ. ગાંધીજીએ અંગ્રેજો સામે લડવા ભારતવાસીઓને પડકાર ફેંક્યો. આપણે લખીશું આહ્વાન કર્યું. મિત્રો આ રીતે આપણે વાક્ય લખતા જઈશું. નાક વટાઈ જવું. વાક્ય આપ્યું છે અભિમન્યુ જેવા 9 લોહિયાથી હાર્યા તેથી કૌરવ યોદ્ધાઓની આબરૂ ગઈ. તો નાક વાટવાનો અર્થ થશે આબરૂ જઈ. વાક્ય જોઈએ. ચોરી પકડાતા પાડોશીની વાક્ય આ પ્રમાણે બનાવીશું. ચોરી પકડાતા
મિત્રનું નામ વડાઈ. તો મિત્રો આ રીતે રૂઢિપ્રયોગ છે. એક વાક્યમાંથી તેનો અર્થ શોધવાનો છે અને બીજા વાક્યમાં તે રૂઢિપ્રયોગ માટે વાક્ય પ્રયોગ કરવાનો છે. આ રીતના તમે પણ મિત્રો જાતે પ્રયત્ન કરીને વાક્યો બનાવી શકો છો. પ્રશ્ન નંબર 8. આઠમી મિત્રો આપણને સૂચના આપી છે નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. મિત્રો આપણે આ એકમના વ્યાકરણમાં શીખવાના છે વિરામ ચિહ્નો. તમારા શિક્ષકની મદદથી તમે શીખી ગયા હશો. છઠ્ઠામાં શીખ્યા હશો, ધોરણ 5 માં પણ તમે વિરામ ચિહ્નો વિશે શીખ્યા હશો. હવે મિત્રો વારો છે તેનો ઉપયોગ કરવાનો. જોઈએ પહેલું વાક્ય છે દીપિકા પાસે નોટ, પેન્સિલ, રબર, ચોપડી વગેરે છે. તો મિત્રો અહીંયા મૂકીશું આપણે પૂર્ણ વિરામ. બીજું છે પિનલ પાણી લઈને અમને આપ. તો પિનલ પાણી લઈને અમને આપ. તો મિત્રો આ રીતે અલ્પ વિરામ, પૂર્ણ વિરામ જે વિરામ ચિહ્નો આવશે ત્યાં આપણે મૂકતા જઈશું. ત્રીજું બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે. તો બાપુજી પછી થોડું અટકાય છે તો અલ્પ વિરામ. ક્યારે અમદાવાદ જવાના છે પ્રશ્ન પૂછ્યો છે માટે પ્રશ્નાર્થ ચિહ્ન. આગળ ચોથું ખબરદાર ત્યાં જ ઉભા રહેજો. તો મિત્રો અહીં ઉદ્ગાર આશ્ચર્ય થાય છે તો અહીં મિત્રો આપણે ઉદ્ગાર ચિહ્નો મૂકીશું. તો આ રીતે પહેલા જે 4 વાક્યો છે તેમાં આ પ્રમાણે આપણે વિરામ ચિહ્નો મૂકીશું. હવે આગળ જોઈએ મિત્રો ત્યારબાદ નવા વિરામ ચિહ્નો. ત્યારબાદ મિત્રો 5 થી લઈ અને 10 વાક્યો આપેલા છે તેમાં પણ જોઈ લઈએ કયા કયા વિરામ ચિહ્નો મૂકવાના. પાંચમું છે અરે મારા સાહેબ શું ભગવાનને બચાવતા નથી આવડતું. તો મિત્રો આ વાક્ય જ્યારે કોઈ વ્યક્તિ બોલતો હોય ત્યારે હંમેશા અવતરણ ચિહ્નો આવતા હોય છે. અરે સાહેબ શું પછી મિત્રો આપણને ઉદ્ગાર થાય છે. ઉદ્ગાર ચિહ્ન શું ભગવાનને બચાવતા નથી આવડતું. અને મિત્રો છેલ્લે પ્રશ્નાર્થ પૂછેલો છે તો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. અહીં મિત્રો આપણને પૂર્ણ વિરામ મૂકીને આપેલું છે. તો આ રીતના અવતરણ ચિહ્ન, ઉદ્ગાર અને પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. આગળ અમે પ્રવાસમાં દીવ, દ્વારકા, વેરાવળ અને સોમનાથ ગયા. તો મિત્રો અમે પ્રવાસમાં દીવ, દ્વારકા, વેરાવળ અને સોમનાથ ગયા. અહીં મિત્રો મૂકી દઈશું આપણે પૂર્ણ વિરામ. યાદ રાખીશું સરખા શબ્દો આવતા હોય, એક જ પ્રકારની સંજ્ઞા આવતી હોય ત્યારે અલ્પ વિરામ આવી છે. સાતમું પ્રાર્થનાના શબ્દો હતા મંદિર, તાળું, વિશ્વ રૂપાળું. પ્રાર્થનાના શબ્દો હતા પછી મિત્રો આપણે મૂકીશું ઉદ્ગાર ચિહ્ન મંદિર, તાળું, વિશ્વ રૂપાળું. તો મિત્રો આ રીતે આપણે વાક્યોને લખતા જઈશું. સાતમું વાક્ય છે પ્રાર્થનાના શબ્દો હતા પછી મૂકીશું આપણે પૂર્ણ વિરામ મંદિર, તાળું, વિશ્વ રૂપાળું અને પૂર્ણ વિરામ. આ રીતે એક વખત અવતરણ ચિહ્ન મૂકીશું કેમ કે અહીં વ્યક્તિનું મથાળું શીર્ષક આવે છે માટે. આગળ આઠમું તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથ લખ્યો. તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથ લખ્યો. મિત્રો અહીં સંજ્ઞાનું કોઈ પુસ્તકનું નામ, કોઈ વ્યક્તિનું નામ, શીર્ષકનું નામ આવતું હોય ત્યારે હંમેશા અવતરણ ચિહ્નમાં આવે છે. લખ્યો પૂર્ણ વિરામ. બાળકે કહ્યું મને હળી કાઢવા દે. બાળકે કહ્યું પછી મિત્રો આપણે મૂકીશું પૂર્ણ વિરામ મને હળી કાઢવા દે. બાળક બોલે છે એટલે અવતરણ ચિહ્ન અને વાક્ય પૂરું થશે એટલે પૂર્ણ વિરામ. તો મિત્રો આ રીતે આપણે લખતા જઈશું. છેલ્લે છોકરો કહે માડી સાચવજે. છોકરો કહે માડી સાચવજે. તો મિત્રો આ રીતે આપણે અવતરણ ચિહ્નોમાં લખતા જઈશું. તો મિત્રો આમ આપણા જે 10 વાક્યો છે ત્યાં આપણે કયા વિરામ ચિહ્નો મૂકવા તે એકમના આધારે સમજી ભાષા સજ્જતા આપેલી છે તેનો અભ્યાસ કરી અને શિક્ષકની મદદથી તમે મૂકતા જશો. તમે મિત્રો વાક્યોને બોલશો ત્યારે પણ તમને અનુભવાશે કે ક્યાં અલ્પ વિરામ મૂકવાની જરૂર છે, ક્યાં પૂર્ણ વિરામ મૂકવાનું છે, કયા શબ્દોમાં
અવતરણ ચિહ્નો આવશે એ તમે મિત્રો ધીરે ધીરે જેમ જેમ અભ્યાસ કરશો, જેમ જેમ પુનરાવર્તન કરશો, મહાવરો કરશો, તેમ તેમ તમને આવડતું જશે. અત્યારે મિત્રો આ પ્રમાણે તમે લેખન કાર્ય કરશો. હવે આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે મિત્રો, નીચેના વિરામ ચિહ્નો આવતા હોય તેવા બે વાક્યો તમારા પાઠ્ય પુસ્તકમાંથી શોધીને પ્રશ્નાર્થ વાક્ય લખીએ મિત્રો. પહેલું વાક્ય, વહેલું મોડું સૌને મરવાનું તો છે જ નહીં. તો મિત્રો આવું વાક્ય આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે. મિત્રો ખાસ સૂચના છે, આખા પાઠ્યપુસ્તકમાંથી તમે કોઈ પણ પ્રશ્નાર્થ ચિહ્ન વાળું વાક્ય લઈ શકો છો. હવે બીજું વાક્ય જોઈએ મિત્રો. લ્યો, રામ રામ સાંજે ફરવા આપશો કે? તો મિત્રો આ રીતે આપણે બે પ્રશ્નાર્થ વાક્યો આપણે આપણા એકમમાં જ લખ્યા, પરંતુ અહીં આપણને સ્પષ્ટ સૂચના છે કે આખા પાઠ્યપુસ્તકમાંથી તમે કોઈ પણ બે પ્રશ્ન વાક્યો લઈ શકો છો. હવે મિત્રો આ બે વાક્યો તમે નોંધી દીધા હોય તો આગળ વધીએ. તમે તમારી જાતે પ્રયત્ન કરીને આવા કોઈ પણ બે વાક્યો લખી શકો છો. આગળ જોઈએ ત્યારબાદ હવે છે મિત્રો વારો ઉદ્ગાર ચિહ્ન. જોઈએ ઉદ્ગાર ચિહ્નના બે વાક્યો. માળી સાચવજી. આવું વાક્ય આપણને એકમ જ આપેલું છે, વચ્ચે આપણે ઉદ્ગાર ચિહ્નનું નિશાન મૂક્યું. આગળ જોઈએ બીજું વાક્ય. કેમ છે દોસ્ત? ઓળખાણ પડે કે? ઓળખાણ પડે કે? આ રીતના બે વાક્યો આપણને પાઠ્યપુસ્તકમાં આપેલા છે. આપણે અહીં આ બંને વાક્યોમાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કર્યો. આ રીતના પૂરા પાઠ્યપુસ્તકમાંથી તમે કોઈ પણ બે ઉદ્ગાર ચિહ્ન વાળા વાક્યો લખી શકો છો. હવે મિત્રો આગળ જોઈએ નવું વિરામ ચિહ્ન. મિત્રો હવે આપણને આપ્યું છે મિત્રો હવે આપણને આપ્યું છે અવતરણ ચિહ્ન. આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ થયા હોય તેવા કોઈ પણ બે વાક્યો બનાવીએ. તો આ પ્રમાણે બનાવીશું. નાગપાંચમનું વ્રત છે. એ નાગપાંચમનું વ્રત છે. તો મિત્રો આ એક ભાઈ વાક્ય બોલી રહ્યો છે, તો આપણે તેને અવતરણ ચિહ્નમાં લખીએ. બીજું વાક્ય જોઈએ. ભાઈ તો મુરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી. તો મિત્રો આ રીતે આપણે બે વાક્યો લખ્યા કે જેમાં અવતરણ ચિહ્નનો ઉપયોગ થયેલો છે. તમે આપણા પાઠ્યપુસ્તકમાંથી આવા કોઈ પણ બે અવતરણ ચિહ્નો વાળા વાક્યો લખી શકો છો. હવે આગળ જોઈએ કે જ્યાં અલ્પવિરામનો ઉપયોગ થયો હોય. તો આ પ્રમાણે લખીશું. બટાકો જેમ રીંગણ સાથે પછી અલ્પવિરામ દૂધી સાથે અલ્પવિરામ કારેલા શક્કરિયા
આ રીતે અહીં આપણે અલ્પ વિરામનો ઉપયોગ કર્યો છે એકમમાં કે પૂરેપૂરા પાઠ્યપુસ્તકમાં તમે કોઈ પણ અલ્પ વિરામ વાળા વાક્યો લખી શકો છો. બીજું વાક્ય જોઈએ. મિલેટ્સ ધાન એટલે કે બાજરી, બંટી, જુવાર, રાખી અને સામો જેવા જાડા ધાન્ય. મિત્રો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે એક જ પ્રકારના સમૂહ આવતા હોવાથી, એક જ પ્રકારની સંજ્ઞા આવતી હોવાથી આપણે અલ્પ વિરામનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે આપણે આપણા પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નાર્થ ચિહ્નવાળા બે વાક્યો, ઉદ્ગાર ચિહ્નવાળા બે વાક્યો, અવતરણ ચિહ્નવાળા બે વાક્યો અને અલ્પ વિરામનો ઉપયોગ થયો હોય તેવા બે વાક્યો આપણા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાના છે. તમે તમારા મિત્રોની મદદથી અથવા જાતે પ્રયત્ન કરીને પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરશો તો તમને આવા વાક્યો મળી જશે. આપણે જે અહીં ઉત્તર લખ્યો છે તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતો જ છે. હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 10, જેની આપણને સૂચના આપી છે ચર્ચા કરો, લખો, રજૂ કરો, જૂથમાં કાર્ય કરવાનું છે. જોઈએ કયો પ્રશ્ન પૂછ્યો છે આપણને. પ્રશ્ન પહેલો છે મિત્રો, ક્યારે દરિયો મજાનો અને ક્યારે ડરામણો લાગે? જોઈએ ઉત્તર. દરિયો શાંત હોય, ઉનાળો હોય ત્યારે મજાનો લાગે. દરિયો તોફાની થાય, તેમાં મોટા મોટા મોજા આવે ત્યારે ડરામણો લાગે. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ કે દરિયો તમને ક્યારે મજાનો લાગે છે અને ક્યારે તમને ડરામણો લાગે તેનો ઉત્તર આ પ્રમાણે લખવાનો છે. હવે આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, જો તમને દરિયા કિનારે જવા મળે તો. મિત્રો તમે પ્રવાસમાં કે ફરવા જાઓ દરિયા કિનારે, તમને ત્યાં જવા મળે તો કેવી મજા આવે? તો જોઈએ ઉત્તર. મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમે તમારા શબ્દોમાં લખી શકો છો કે તમને દરિયા કિનારે જવા મળે તો કેવી મજા આવે. તો ઉત્તર આ પ્રમાણે લખી શકાય, જો મને દરિયા કિનારે જવા મળે તો હું દરિયાને મન ભૂલીને માણી લઉં. ત્યાં ઊંટ સવારી, આગબોટ, ઘોડાગાડી, સ્પીડબોટ, પેરાશૂટ અને ખાણીપીણીનો આનંદ માણું. તો મિત્રો આ રીતે હું દરિયા કિનારે જાઉં તો ત્યાં હું ખૂબ મજા કરું. હવે તમે જાઓ તો તમે ત્યાં શું શું પ્રવૃત્તિ કરો, તમને કેવી મજા આવે તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો આ રીતે પ્રશ્ન નંબર 10 માં આપણને બે મુદ્દા મૂકેલા છે. તો તેનો ઉત્તર આ રીતે ટૂંકમાં ખૂબ સરળ રીતે લખી શકાય. હવે આગળ વધીએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 10, જેને આપણને સૂચના આપી છે પ્રશ્નોના ઉત્તર લખો. એકમના આધારે હવે આપણે મિત્રો પ્રશ્નોના ઉત્તરો લખવાના છે. જોઈએ પ્રશ્ન નંબર 1, માં દીકરો અત્યંત ચિંતાતુર બની ગયો, કારણ આપો. તો જોઈએ ઉત્તર. છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ ગઈ હતી. તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોટા મોજા ઉપર ચડીને પછડાતી અને પવનના ઝપાટા સાથે હાલકડોલક થતી નજરે પડતી હતી. આ દ્રશ્ય જોતા જ માં દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. તો મિત્રો છોકરાના પિતા એને આવતા દેખાય છે, પરંતુ ત્યાં એટલું બધું મોટું તોફાન હોય છે કે તેમની હોડી એ દરિયાના મોજામાં અથડાતી પછડાતી તેઓ જુએ છે. એના કારણે તેને ચિંતા થાય છે. તો આ રીતે મિત્રો આપણે ઉત્તર લખી શકીએ. આગળ જોઈએ પ્રશ્ન 2, છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં? ઉત્તર. છોકરાના પિતા હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ ગઈ હતી. તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોટા મોજા ઉપર ચડીને પછડાતી અને પવનના ઝપાટા સાથે હાલત ડોલક થતી નજરે પડી. આ જોઈ છોકરાનો આનંદથી કૂદવા લાગ્યો, પણ દરિયો ધીમે ધીમે પ્રચંડ બનતો હતો. હોડીને એક ઉપર એક પછડાટ આપતો જતો હતો. આ પરંપરા ચાલી ને પવનના એક ઝપાટા સાથે હોડી અને તેના પિતાને દૂર કરી દીધા.
અને છોકરાનો આનંદ જતો રહ્યો. તો મિત્રો આ રીતે આપણે છોકરાનો આનંદ કેમ જતો રહ્યો તેમના પિતાને જોઈને, પછી દરિયામાં જે ઘટના બને છે તેના કારણે તેનો આનંદ જતો રહે છે. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 2 નો ઉત્તર લખી શકીએ. આગળ જોઈએ પ્રશ્ન 3. છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? છોકરાએ તેના બાપ દાદાનો ધંધાને ટકાવવા અને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. આ રીતે ઉત્તર લખીશું. આગળ વધીએ પ્રશ્ન 4. પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે છોકરાના વિચારો જણાવો. તો મિત્રો છોકરાના વિચારો આ પ્રમાણે હતા. છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો આપ્યો છે, બીજો ધંધો સારો આવડતો નથી અને બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વટાઈ જાય. જેમ દરિયામાં તોફાન કરતા આવડે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે. તેના પિતા દાદા દરિયામાં જ મર્યા, જેથી તેનું પણ જે થવાનું હોય તે થાય, પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેનું માનું નામ લાજે. તો મિત્રો આવા છોકરાના વિચારો છે કે મારે પણ દરિયો ખેડવા જવું છે. તો આ રીતે છોકરાના વિચારો આપણે એકમના આધારે લખી શકીએ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 શું કહેવા માંગે છે. પ્રશ્ન 5 મિત્રો આવો છે. આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો તમે કયું શીર્ષક આપો અને શા માટે? મિત્રો આપણો જે એકમ છે તેનું નામ છે અવિરામ યુદ્ધ. ધૂમકેતુએ સુંદર મજાનું એકમ આપે છે. તો મિત્રો આ એકમને અવિરામ યુદ્ધ સિવાય બીજું તમારે કોઈ એકમ નું નામ આપવું હોય તો શું આપશો? તો મિત્રો એ ઉત્તર તમે તમારી રીતે વિચારીને આપી શકો છો. અહીં મેં કેટલાક શીર્ષક લખ્યા છે એ જોઈએ. જેમ કે કર્મનો વારસો આપી શકાય, કેમ કે આ પ્રસંગમાં પિતાનું કાર્ય પાછળથી તેનો દીકરો સંભાળે છે, માટે આ શીર્ષક યોગ્ય છે. તો મિત્રો આવું કોઈ તમને શીર્ષક કે નામ મળે તો તમારે લખવાનું છે અને શા માટે તમે આ એકમનું એ જ નામ આપ્યું એ તમારે વિચારીને લખવાનું થાય. તો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ. હવે જોઈએ છેલ્લો પ્રશ્ન. પાઠના આધારે તોફાની દરિયા વિશે 6-7 વાક્યો આપો. લખો. તો આ પ્રમાણે લખી શકાય. દરિયામાં મેલા ડોળા પાણીના ડુંગર જેવડા મોજા ઉભરા ઉભરી આવે છે, ખડકો સાથે પથરાય છે, રાક્ષસી ચીસોની જેમ પવન સુસવાટા છે, મોજા ઉછળી ઉછળીને ખડકમાં અથડાઈને મોટા અવાજ સાથે ધસારા બંધ પાછા જાય છે, જાણે કે દેવ દાનવનું યુદ્ધ ચાલુ હોય તેવા ભયંકર લાગે છે. મોજાની એક પછી એક થપાટ ચાલે છે, પરંપરા ચાલુ હોય છે. દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે. તો મિત્રો આવું પાઠના આધારે આપણે દરિયાનું જે તોફાન છે, રૌદ્ર સ્વરૂપ છે તેનું વર્ણન કરી શકીએ. તો મિત્રો આ રીતે 6 પ્રશ્નો એકમના આધારે આપણે લખવાના છે. તો મિત્રો આમ આપણો જે એકમ છે અવિરામ યુદ્ધ ધૂમકેતુએ સુંદર વર્ણન કર્યું છે. આ એકમના શબ્દાર્થ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 11 મિત્રો આપણે વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડિયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો મિત્રો ખાસ ફરીથી અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમારો ખૂબ ખૂબ આભાર.